હેલો મિત્રો, કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં હશો. તો ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે મિત્રો અત્યારે જઈ રહ્યા હતા આપણે બેનના જે દિયરના લગ્ન છે ત્યાં આપણે જઈ રહ્યા હતા. આપણે સવારે જઈએ છીએ ડાયરેક્ટ સીધા લગ્ન જ્યાં જઈ રહ્યા છે ત્યાં જઈએ છીએ. આપણે સાંજના આપણે ગયા નહોતા, આપણે મમ્મી પપ્પા એ બધા લોકો વ્યા ગયા છે ને હવે આપણે બધાની વાહ્યા હતા ને આપણે સીધા હવે ગાડી લઈને જવાનું છે. જે લગ્ન જવાના છે ત્યાં જવાનું છે, સીધો આપણે ગાડી લઈને હતી. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલ પર પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો સીધા ફટાફટ જાય બધું આપણે તાળું બાળું મારી અને સીધા અહીંથી રવાના થઈ જે જાન જવાની છે ત્યાં જવા માટે. તો મિત્રો આપણે અત્યારે છે ને પ્લાનમાં થોડુંક ચેન્જીસ થયું. તો આપણે જે જ્યાં લગ્ન હતા ને ત્યાંથી આપણે બેનના દેરને એકને તેડવાનો હતો. આપણે એને તેડીને જો અત્યારે અડધે રસ્તે તો પહોંચી જ ગયા છે. પાણીનો સ્ટોપ કરી દીધો હતો, કીધું પાણી પી લઈ અહીંથી સીધા રવાના. હવે થોડુંક જ જે ગામ છે લગ્ન તે છેટું છે. બાકી જો આપણે બેનનો દેજો માવો બનાવે છે ને પાણી જે મસ્ત એવું પી લીધું છે. અહીંથી સીધી હવે આપણે ગાડી સ્ટોપ કરવાની, જ્યાં આપણે લગ્નમાં જવાનું હોય સીધું ત્યાં જ જવાનું. વિડીયોમાં બન્યા રહેજો ને મળીશું નાના એવા બ્રેક પછી. તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે લગ્નમાં આવવાનું હતું ને જો જે ખટારા આવવાના હતા લગ્નને તે આવી ગયા, બધા લોકો આવી ગયા છે. અને હવે જે સામૈયા કહેવાય તે સામૈયાની તૈયારી ચાલુ છે. તે પહેલાં તો અહીંનો તમને જે માહોલ બતાવું કે જો બધા લોકો પહોંચી ગયા છે જાનમાં. જો આપણે બેનને દેરને જો આપણી ગાડી અહીં રાખી દીધી અને જો અહીંયા સમાજવાડીમાં કંઈક બધું રાખેલું છે. અને જો પહેલી બાજુ બધું છે ને જે ડીજેની બધું એ બાજુ રાખેલું છે ને આગળ સામૈયાની તૈયારી હવે ચાલુ થાય છે. તો ચાલો હવે સામૈયાની તૈયારી થાય તે આપણે ડીજે ચાલુ થાય તે તમને બતાવીશું. ચાલો મળીશું નાના એવા બ્રેક પછી. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા જે માંડવું અને તે બધું રાખેલું હોય સમાજવાડી છે મસ્તની એવી. સમાજવાડીની અંદર બધું જે લગ્નનો કાર્યક્રમ છે તે બધું સમાજવાડીની અંદર રાખેલો છે. અને આ પહેલી સમાજવાડીની અંદર આ લગ્નનો કાર્યક્રમ થાય છે. નવી સમાજવાડી એકદમ બનાવેલી છે. બાકી જો માંડવા જો આ રીતનો મસ્ત એવો જો માંડવો ગોઠવેલો. અને બાકી જો સમાજવાડીનું અત્યારે વાત કરી તો મસ્ત જો અત્યારે ડેકોરેશન કરેલી છે. પહેલું જે લગ્ન છે તે સમાજવાડીની અંદર આપણે જે રાજેશભાઈને તેના થઈ રહ્યા. બાકી મંડપ જો મસ્ત એવો છે અને આવું કંઈક કર્યા છે. તો ચાલો હવે બધા લોકો જો પહોંચી જ ગયા છે પાણી પીવાની એવી રીતે બધા. તો હવે આપણે જે ડીજે ચાલુ થાય ને ફૂલેકું મસ્ત એવું ચાલુ થાય તેમાં આપણે હવે જઈને થોડોક મજા લઈને ડિસ્કો બેસ્કો કરી. બાકી માંડવો જો મસ્ત એવો શણગારેલો હોય, જો મસ્ત એવો જો માંડવો શણગારેલો હોય. અને અહીંયા જ બધી લગ્નની વિધિ છે તે બધી કરવામાં આવી છે. તો ચાલો મળીશું નાના હવે બ્રેક પછી ને ડીજે ચાલુ થાય ત્યારે મળીએ. મિત્રો મસ્ત મજાનું ડીજે ચાલુ થઈ ગયું છે, રાસ ગરબા ચાલુ થઈ ગયા છે ને હવે આમાં જે કહેવાય તે ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો. ચાલો હવે આપણે પાણીની અંદર જોડા જાય ને ખૂબ મજા કરી કરવાની છે. તમારા દર્દ જાને, તમારા રોગ જાને, તમારા મન રેડી ચાલુ છે. ડિસ્કો કરવા જાવ, ડિસ્કો કરવા. આ કોઈ ડિસ્કો કરવા નથી જતો. કાકાના લગ્ન છે ડિસ્કો કરવા નથી જતા કોઈ. જો
પાણી પીવામાં છે ને કેર બે બહુ જ લાઈન લાગી ગઈ છે. બધા છે ને ગરમીમાં રેપ થઈ ગયેલા. બધા છે ને એક હારે પાણી પીવા આવ્યા છે. સમજો, જોઈ શકો છો. કેર બે છે ને વારો નથી આવે ગ્લાસમાં એટલી જ ટ્રાફિક થઈ ગઈ. બધા લોકોને પાણી પીવા માટે આવી ગયા છે. જો એક હારે ઓલી બાજુ જો હામિયા ચાલુ છે આપણે. અહીંયા બધા છે ને જો થાકી ગયા ને સીધા જો પાણી પીવા બધા આવી ગયા. આપણા એને સતીશ સાહેબ લોકો આપણા બની પણ અહીંયા છે જોરદાર. આપણે પાણી પીવા આવ્યા તો પછી અહીંયા વારો આવે એવું લાગતું છે નહીં આપણને. અહીંયા આપણો વારો આવી છે. ગ્લાસ જ નથી કોઈ પાસે. ક્યાં? નહીં નહીં નહીં. આ ડીંગો અરે એને નાખો નાખો ને. ચાલુ જે આદમીનું જમણવાર છે ને એ ચાલુ થઈ ગયું. અંદર તો જોરદાર લાંબી લાઈન છે. આપણે કીધું છે ને આપણે થોડાક શાંતિ રાખીએ અને હળવું પડે ને પછી આપણે જમી. બાકી જો આદમી લોકો બધાને જો જમવા બેસાડી દીધા છે. જે આપણે બનીને આપણા પપ્પા નીકળ્યું જો બધા લોકો છે ને જે જમવા બેસાડી દીધા છે. અને અંદર છે ને બહુ લાંબી લાઈન થઈ ગઈ છે. અંદર ખૂબ લાંબી લાઈન થઈ ગઈ ને એટલે આપણે કીધું ને થોડુંક હળવું પડવા દે. બસ ને શાંતિથી કીધું નિરાતે આપણે જમી. બાકી લાઈન થઈ ગઈ છે બહુ લાંબી. અત્યારે તો જમણવારમાં જોરદાર લાંબી લાઈન થઈ ગઈ છે અત્યારે. આપણે કીધું છે ને થોડુંક હરવું પડે ને પછી આપણે જમવા જઈએ. બહુ લાંબી લાઈન ઘડી અમે કીધું થોડુંક ઠરવા દે. બાકી જો લાઈન છે ને બહુ લાંબી થઈ ગઈ. હળવું પડી જાય ને. હા ઘણી વાર છે એટલે આગળ થોડાક સમયની અંદર હળવું પડી જાય ને પછી આપણે નિરાતે જમવા આજે લગ્ન માં ને ભાઈ ધમ પચાડ મજા કરીએ તો ફટાફટ ચાલો મળીશું. આપણે પણ જે ડીશ લઈ લીધી અને આપણે પણ જમવા આવી ગયા છીએ. જો મસ્ત મજાની ડીશ લઈ લીધી ને આપણે જો મહેશભાઈ ની સાથે આપણે બેસી ગયા છીએ જમવા. આપણે બે ભાઈ છે અને કેમેરામેન પણ જો બેહાડી દીધા જો એને પણ. ચાલો હવે ફટાફટ આપણે જમી લઈએ. 1 થી 1.5 થઈ ગયો. ભૂખ લાગી જોરદાર. બાકી જો આપણે બેન ની બધા અમે બેઠા મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. ચાલો ફટાફટ હવે જમી લઈએ.
ખાઈ જાય મન નથી ખાય જમી કરીને આવી ગયા છે ને હવે જે આપણું મંડપ છે મંડપ જે લગ્નનો ત્યાં આપણે આવી ગયા છીએ અને જો વિધિ ચાલુ થઈ ગઈ છે આપણે જે લગ્નની કહેવાય બાકી જો બાઈરા લોકોને બધાનું છે ને જમવાનું જે બાકી આદમી લોકો બધાએ જમી લીધું અને ત્યાં લેડીઝનું જમવાનું બધાનું બાકી છે બાકી જો છેડાછેડી બંધાઈ ગઈ છે ને જમણવાર હવે આ બાઈનું ટૂંક જ સમયની અંદર થવાનું છે બાકી જો અહીંયા વિધિ લગ્ન વિધિ થઈ ગઈ ચાલુ એકદમ કેમેરા વાળો ભાઈ છે થોડુંક આપણને શૂટ નથી કરવા દેતા સમયની અંદર આવું ફેરાને ચાલુ કરવાનું છે તે પણ આપણે જરૂર પડે અહીંયા ને અહીંયા હવે આપણે જમીન થઈ જાય છે હવે બાકી જો જોરદાર પબ્લિક અત્યારે છે જો હું મહેશભાઈ વિનાભાઈ કા મહેશભાઈ નામ આવે તો ચાલો મળીશું ના બ્રેક પછી A few ગયા હતા ગામમાં સોડા પીવા તો અહીંયા જેનો કાર્યક્રમ હતો ને ફેરાનો એ બધું પતી ગયો હવે તમને અત્યારનો જો આવ્યો જમવાનું ટ્રાફિક થઈ ગઈ જોરદાર કેમ કે આ બધું પતી ગયું ને હવે સીધું ભાઈ જમણવા ચાલુ કરી દીધું હા બીજા આઈની જે વિધિ હતી ને વિધિનો કાર્યક્રમ બધો જો પૂરો થઈ ગયો મસ્ત મજાનો અને અમે છે ને શાંતિ તો જઈ કેમ કે અમે જમીન સોડા પીને થઈ ગયા નવરા હવે પછી અહીં બે ગયા બાકી જો અહીંયા અત્યારે જે વિધિ કામ ચાલુ હોય અને પાછળ છે ને બાઈનું જમણવાર ચાલુ હોય જોરદાર ટ્રાફિક થઈ ગઈ છે બાઈનું જમણવાર છે ને કેમ કે આદમીમાં જેટલી ટ્રાફિક હતી એના કરતા વધારે જો બાઈમાં ટ્રાફિક થઈ ગઈ ચાલો હવે આપણે થોડુંક શાંતિ થાય મજા આવે ને ત્યાં આપણે અહીં શાંતિથી બેઠું બેઠું આપણે વિનાભાઈની જે મસ્ત વહી ગયા છોકરીને લઈ જે અહીંનો કાર્યક્રમ છે ને મસ્ત મજાનો ચાલુ છે વિધિનું
કેવાય વિદાય નો થઈ ગયો એકદમ ચાલુ સમારંભ ને બધા લોકો જો થઈ ગયા ત્યાર જે આપણે બાઈ નો ટેમ્પો છે તે પણ જો એકદમ હાલતો થઈ ગયો છે. અહીં જો આપણે વરરાજાની ગાડી આવી ગઈ છે ને જે કરિયાવર નો ટેમ્પો તે પણ ભરાઈ રહ્યો છે અને બધા લોકો જો ગાડી વાળા છે બધા જો હાલતા થઈ ગયા ટેમ્પો જો આપણે ચાલુ થઈ ગયો. બાકી જો આપણે જો બધી ગાડી વાળા છે ને બધા જો આગળ કરિયાવર ભરી નીકળવાનું હોય. બાકી તો ટેમ્પો ચાલુ થઈ ગયો છે ટેમ્પોની પાછળ જ આપણે જવાનું હોય ફટાફટ. ચાલો આપણે ફટાફટ કરિયાવર ભરાઈ લઈને પછી આપણી ગાડી લઈને આપણે તો સીધા રવાના ત્યાં લગ્ન જવાના છે ત્યાં જવા માટે. જો ગાડી થઈ ગઈ હાલતી જો અત્યારે ટેમ્પો એમાં જેટલા લોકો જવાવાળા હતા એ બધા જો થઈ ગયા હાલતા. ચાલો આપણે ફટાફટ કરિયાવર ચાલો મિત્રો જો કરિયાવર એકદમ ગોઠવાઈ ગયો છે ને ભરવાની ફૂલ તૈયારી છે. જો આપણે કરિયાવર તમને બતાવીશ જો આટલા મસ્ત મજાનો કરિયાવર આવ્યો છે ને ભરવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. ચાલો કઈક જે કેવાય કટલેરી ને એવું બધું છે વાસણ ને એવું બધું અને અહીંયા જે સેટી ગાડલા કબાટ જેવું વસ્તુ હોય એ બધી રાખેલી છે. અને હવે જો આપણે ગાડી છે ગાડીની અંદર બધું ફટાફટ સમજાવ બધું હારી ભરવાનું હોય પછી આપણે અહીંથી સીધું રવાના થવાનું. બાકી જો અહીંયા બધા લોકો ને તે બધા કમ્પ્લીટ થઈ જ ગયા છે અત્યારે. ચાલો ભરવાનું છે ને જો આ બધે ચાલુ કરી દીધું અને આપણે પણ ફટાફટ ભરાવી દઈએ પછી અહીંથી સીધા રવાના થઈએ ઘર તરફ. છે ને જો આપણે વિદાયનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અત્યારે જે હોય તેની વિદાયનો કાર્યક્રમ અત્યારે ચાલુ થઈ ગયો છે એકદમ રવાના થઈ ગયો છે. વિદાય સમારોહ જે કહેવાય તે અત્યારે ચાલુ થઈ ગયો છે અને એક તરફ જો આ બધું ભરાઈ ગયું છે. જો અમે બધું ભરી લીધું ફટાફટ અને આ બધા લોકો છે ને હારવાનું. ચાલો મિત્રો જો છે ને જો બધું કમ્પ્લીટ થઈ ગયું બધો કરિયાવર છે ને જે આપણે ગાડીમાં ભરી દીધો છે બધો કરિયાવર અને હવે આપણે છે ને ગાડી રવાના કરવાની ઘર તરફ. જો વરરાજાની ગાડી કમ્પ્લીટ થઈ ગઈ ને અહીંયા આ લોકો પણ હવે કમ્પ્લીટ થઈ ગયા છે. જો એકદમ ત્યાં સીધો આપણે છે ને નીકળી જવાનું છે ઘર તરફ જ જવા માટે. આપણી ગાડી લઈને સીધા નીકળી જાય ઘર તરફ. કરિયાવર કરી દીધો બાકી તો બધું થઈ ગયું કમ્પ્લીટ હતી તૈયાર થઈ ગયો ફૂલ નીકળવાની. તો ચાલો સીધા હવે આપણે પણ ગાડી લઈને નીકળી જઈએ. હાય કરી દો બધા હાલો રેડી. અરે પણ કાંઈ ન ઘટે રેડી રેડી રેડી.
ચાલો મિત્રો, હવે આપણે એકદમ લગ્નમાંથી વિજયમાં ઘરે જવા માટે નીકળી ગયા છે ને ખૂબ જ મજા આવી. આપણે લગ્નમાં તો કઈ ઘટે જ નહીં. રાજેશભાઈના લગ્નમાં ખૂબ મજા આવી અને ખૂબ આપણે એન્જોય કર્યું જમવામાં બધી રીતે. બહુ મસ્ત લગ્ન હતા ને આપણે જો અત્યારે નીકળી ગઈ છે, એકદમ સાંજ પડી ગઈ છે. જો સાંજ એકદમ ચડી ગયું છે, જે સૂરજ દાદા કહેવાય તેને મસ્ત એવો સનસેટ ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે થઈ ગયા છે સીધા રવાના આપણા ઘર તરફ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ આપણને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં જો પહેલી વાર આવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. પ્લીઝ સબસ્ક્રાઇબ, એક તમારું સબસ્ક્રાઇબ કરવાથી અમને ઘણું બધું મોટિવેશન મળે છે. સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં. તો ચાલો હવે સીધા આપણે ઘરે જઈએ છીએ. આ વિડીયોને આપણે કરી દઈએ ફટાફટ એન્ડિંગ. સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું સારા નેક્સ્ટ વિડીયોની અંદર.